નમસ્કાર. વેચાણ કળામાં આપણે હજી પ્રથમ યુનિટ જ આપણું આગળ વધે છે. આજે પ્રથમ યુનિટનું છેલ્લું ચેપ્ટર તેનો આપણે અભ્યાસ કરીએ. વેચાણ કળા વિષય પ્રવેશમાં આપણું પાંચમું ચેપ્ટર વ્યક્તિગત વેચાણ અને વિજ્ઞાપન. હવે લગભગ આપણે એક લેક્ચરમાં એક ચેપ્ટરનો અભ્યાસ કરી શકીએ એવા ટૂંકા આવે, ક્યારેક બે લેક્ચર થાય એવું બની શકે. પણ અત્યારે આપણે જોઈએ આ એક જ લેક્ચરમાં આપણું આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. મહત્વના જ મુદ્દાઓ આપણે લઈ લેશું. તો હવે વાત કરીએ વ્યક્તિગત વેચાણ અને વિજ્ઞાપન. જ્યાં માલ તમે વ્યક્તિગત રીતે ગ્રાહકોને આપો છો તેમાં વિજ્ઞાપનનું મહત્વ શું છે? વિજ્ઞાપન એટલે જાહેરાત. આજે ઉદ્યોગોની અંદર કે વેચાણની અંદર જાહેરાત વગર વેચાણ સંભવ પણ નથી. એક સર્વે પ્રમાણે લગભગ 87% ગ્રાહકો જાહેરાત જોયેલો જ માલ ખરીદે છે. વિચાર તો આપણે કરીએ કે 87% લોકો જાહેરાત આધારિત જ માલ આપણે ખરીદે છે. આપણને પણ ખબર નથી પણ આપણે ખરીદી કરીએ ત્યારે અગાઉ ક્યાંક જાહેરાત જોઈએ છે, તેના તરફ આપણું ધ્યાન જશે અને એ માલ ખરીદવાનો પ્રયત્ન કરશું અને કરશું. એક વખત તો ખરીદીશું. તો જાહેરાતનું મહત્વ ખૂબ વિશાળ રહેલું છે. તો પહેલા તો જાહેરાત કેવી કોની એની વાત કરી લઈએ. ધ્યાન આપજો. છાપેલી કોઈ પણ પેપરની અંદર છાપેલી હોય તો તે બોલેલી, ટીવી માધ્યમ, અન્ય માધ્યમથી બોલવામાં આવતું હોય, કંઈક વસ્તુની રજૂઆત કરવામાં આવે તો બોલે, લખેલી ક્યાંય દિવાલ ઉપર, રોડ ઉપર મોટા પોસ્ટર લગાડેલા હોય તો એ લખેલી, કે આલેખ મારફત કે આલેખ દ્વારા ચાર્ટ દ્વારા રજૂ કરાયેલી બિન અંગત સૌથી મહત્વનું જાહેરાતની સરળતા છે. બિન અંગત કળા એટલે જાહેરાત. બિન અંગત એટલે શું? કોઈ ચોક્કસ વ્યક્તિને સંબોધન કરી અને જાહેરાત આપવામાં આવતી નથી. તેથી જ આપણે આજે ઘણી એવી ખોટી જાહેરાત હોય તો પણ એની સામે કેસ થતા નથી. એમાં આપણે પર્સનલ આપણે દાવો જ ન કરીએ કે અમે આ વસ્તુ ખરીદી, તરત એ કહેશે અમે ક્યાં તમને કીધું હતું, અમે તો અન્ય વ્યક્તિ માટે જાહેરાત આપી. એટલે કોઈ ચોક્કસ વ્યક્તિને સંબોધન કરી અને જાહેરાત આપવામાં આવતી નથી. તો આમ બિન અંગત કળા કોઈ વ્યક્તિને સ્પષ્ટ પર્સનલ નામજોગ નહીં પણ એમનો આડકતરી રીતે તેને માલ, પેઢી અથવા અન્ય વસ્તુનો પરિચય આપવા માટે કરવામાં આવતી જાણ તેને જાહેરાત તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જાહેરાતનું મહત્વ આજે ખૂબ જ મોટા પ્રમાણમાં છે. જાહેરાત કોને કેવી? જાહેરાત બીજું એક લક્ષણ ટૂંકું જ કહું. જાહેરાત આપવા માટે નાણાકીય ચૂકવણી થયેલી હોવી જોઈએ તો જાહેરાત બને છે, નહીતર પ્રસિદ્ધિ. વડાપ્રધાન ધારો કે આપણા વિસ્તારમાં જૂનાગઢમાં આજે આવે છે, ન્યૂઝપેપરના હેડલાઇન ઉપર છાપવામાં આવે કે જૂનાગઢમાં આજે વડાપ્રધાનનું આગમન એટલા સમય એટલી, એમાં એને કોઈ પ્રકારનું ન્યૂઝપેપર એજન્સી વાળાને રૂપિયા આપ્યા ન હોય સરકાર એમને આપે તો તેને પ્રસિદ્ધિ કહેવાય. પણ સરકાર તરફથી હોલ્ડિંગ લગાડવામાં આવે, દિવાલે ન્યૂઝપેપરની અંદર ફરજિયાત જાણ કરવામાં આવે. જાહેરાતો અત્યારે સરકાર પણ આપે છે કે મોદી આવે છે તો તેને માટે આપણે સૌ જવાનું છે, લોકો એકઠા થવાનું છે. તો આ જાહેરાત બની ગઈ છે. નાણાં ચૂકવણી કરી અને લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવે તેને જાહેરાત તરીકે ઓળખવામાં આવે છે. નાણાંની ચૂકવણી વગર સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન થાય તો એને પ્રસિદ્ધિ કહેવાય. અત્યારે આજના કરંટ તમને વાત કરું, ન્યૂઝપેપરની અંદર ડ્રગ્સ કૌભાંડ આવે છે. ગમે તે ટીવી ચેનલ જુઓ તેમાં એ વસ્તુ બતાવે, એ પ્રસિદ્ધિ એમ ન વપાય છે, એમાં કોઈ સિદ્ધિ પ્રાપ્ત નથી. તો આ બાબતે જાહેરાત ઓળખાવી શકાય. પેઢી માટે કોઈ પણ ઉદ્યોગોને આજે બજારમાં ટકવું છે તો જાહેરાત, વિજ્ઞાપન એટલે કે જાહેરાતની જરૂર પડશે.
જાહેરાત આપવા માટે કોઈ સામેની વ્યક્તિ આપણે જરૂર પડે, તેને નાણાં ચૂકવવા પડે, તેની સાથે કરાર કરવા પડે, ત્યાર પછી એ વ્યક્તિ ટીવી માધ્યમ અથવા ન્યૂઝપેપર અથવા રોડ ઉપર સ્ટીકર લગાડી એ લોકો પ્રસિદ્ધ કરે છે. જાહેરાત વિવિધ પ્રકાર આવે છે, પણ એ હજી મુદ્દો આપણે ઘણો આગળ બાકી છે. અત્યારે આપણે વાત કરી લઈએ કે જાહેરાત શા માટે પેઢી કરતી હોય છે અને તેના મુખ્ય હેતુ ક્યાં જોવા મળે છે. હાલો તો તે વાત કરીએ. વિજ્ઞાપનના મુખ્ય હેતુ. વિજ્ઞાપન એટલે જાહેરાત. જાહેરાત શા માટે પેઢી આજે કરે છે? જાહેરાતનો મુખ્ય હેતુ શું? જાહેરાતનો મુખ્ય હેતુ એની આપણે પહેલા ચર્ચા વાત કરીએ. માહિતી પ્રસારણ. પેઢી જે વસ્તુ બનાવે છે તે વસ્તુ પ્રત્યે લોકો પરિચિત થાય એ હેતુસહ જાહેરાત આપવામાં આવે છે. તો માહિતીનો પ્રચાર એટલે કે ફેલાવો કરવો એવો આ જાહેરાતનો હેતુ રહેલો છે. બીજો હેતુ સંભવિત ગ્રાહકોને માહિતગાર. સંભવિત ગ્રાહક એટલે શું? અગાઉ આપણે જોઈ ગયા. સંભવિત ગ્રાહક એટલે જે વ્યક્તિ આપણી વસ્તુ ખરીદી શકે એવા વ્યક્તિને સંભવિત ગ્રાહક કહેવાય. એ આપણા જેવી આપણે જે વસ્તુ બનાવીએ એના જેવી બીજી વસ્તુ ખરીદે છે, તો એની જગ્યાએ એ આપણી વસ્તુ ખરીદી કરતો થાય એવા હેતુથી આ જાહેરાત આપવામાં આવે છે. ત્રીજો સાનુકૂળ વાતાવરણ પ્રગટાવવા. સાનુકૂળ એટલે આપણી અનુકૂળતા ઊભી કરે, આપણી પેઢી તરફ લોકો વળે, આપણી વસ્તુની માંગ વધે, પેઢીનો નફો વધે, આ બધી સારી પરિસ્થિતિ કહેવાય. તો આપણા તરફથી વાતાવરણ ઊભું થાય, કંપની તરફ લોકો ખેંચાય, કંપનીનો પરિચય વધે એવા હેતુસહ જાહેરાત આપવામાં આવતી હોય છે. તો આ માંગનું સર્જન, ખરેખર તો આ મુખ્ય હેતુ છે, માંગનું સર્જન. કોઈ પણ પેઢી આજે જાહેરાત આપે છે તો તેનો મુખ્ય હેતુ શું? કે અમારી વસ્તુની લોકો ખરીદી કરે. મેં તમને અગાઉ પણ વાત કરી, 87% લોકો આજે જાહેરાતને આધારે જ ખરીદી કરતા થયા છે. તો આ માંગ ઊભી થાય, પેઢી જે વસ્તુનું ઉત્પાદન બને એની મોટા પાયે માંગ વધે એ હેતુથી આજે દરેક પેઢી જાહેરાત આપતી થઈ છે. જાહેરાત ઉપર ધ્યાન આપવું પડ્યું છે. કોઈ પેઢી આજે જાહેરાતની અવગણના કરી શકતી નથી. જાહેરાતનો સ્વીકાર જ કર્યો છે, એની પાછળ ખર્ચ કરે જ છે, કારણ કે તો જ લોકો એ વસ્તુ પ્રત્યે પરિચિત થઈ ખરીદી કરી શકે. હરીફાઈમાં ટકી રહેવું. આજે હરીફો છે, કેટલી વસ્તુ બજારમાં એક જ પ્રકારની મળે છે, ત્યારે તમારી વસ્તુ એના કરતાં કઈ રીતે છડક છે, એના કરતાં સારી છે, એ તમે કઈ રીતે લોકોને સંદેશો આપશો? વસ્તુ વાપરવાથી એ તો વાપરનારને ખબર પડે, પણ આમ જન સમુદાય સુધી તમારે પહોંચવું હોય તો એ જાહેરાતનો જ ઉપયોગ તમારે કરી લોકોને સંદેશો આપવો પડે છે. તો લોકોને સંદેશો આપવા અને લોકો આપણા માલની ખરીદી કરે, કારણ કે આજે હરીફાઈ છે. હરીફાઈમાં ટકવું હોય તો માંગ રહેવી જ જોઈએ. માંગ ક્યારે રહેશે? લોકો આપણા પ્રત્યે આકર્ષિત રહેશે, લોકો આપણાથી પરિચિત રહેશે, વસ્તુથી પરિચિત રહેશે. તો એના હેતુ માટે પણ જાહેરાતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આગળ વેચાણ લક્ષ્યાંક સિદ્ધ કરવું. દરેક પેઢી વર્ષની શરૂઆતમાં પોતાના વેચાણ લક્ષ્યાંકો નક્કી કરે છે કે અમારે એટલા માલનું વેચાણ કરી દેવું છે. તો એ માલનું વેચાણ કરવું હોય તો એના માટે આપણે વેચાણ કરવા માટે સેલ્સમેનો રોકી દઈએ, અલગ અલગ આપણે બધી કામગીરી કરીએ. પણ એ લક્ષ્યાંકોને સરળ બનાવવા માટે જાહેરાત આપો એટલે લોકો આકર્ષાય. લોકો આકર્ષાય એટલે આપણે જે લક્ષ્યાંક નક્કી કર્યો 5 કરોડનું વેચાણ કરવું તો ત્યાં પહોંચવામાં આપણે સરળતા. જાહેરાત ઉપયોગી બનશે, મદદરૂપ થશે. આગળ સેલ્સમેનને સહાયક થવા માટે. સેલ્સમેન બજારમાં જાય છે, માલ વેચે, પણ સેલ્સમેનને જાહેરાત તમે આપી દેશો ને કે સેલ્સમેનનું કાર્ય સરળ પડી જશે. જો ટીવી ઉપર આ જાહેરાત આવે, તમે આમ તો જોતા હશો, એમ કહેવામાં આવે. સેલ્સમેન જાય આપણી પાસે આવે એટલે તરત આપણે કહે છે ટીવી ઉપર તમે આમ તો આ જાહેરાત જોઈ છે, બહુ મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરે, એટલે તરત એમ થાય ટીવી ઉપર જો જાહેરાત આવતી હોય તો વસ્તુ થોડીક સ્ટાન્ડર્ડ હશે, સારી કંપની હશે, ડુપ્લિકેટ કંપની નહીં હોય તો જાહેરાત આપે. આવો આપણે વિશ્વાસ ઊભો કરશે અને સેલ્સમેનનું કાર્ય સરળ અને ઝડપી બનશે. આગળ સામાજિક કલ્યાણ માટે.
જાહેરાત સામાજિક કલ્યાણ કઈ રીતે ઉપયોગી? સમાજ આજે રૂઢિચુસ્ત સમાજ મટી ગયો. આપણે વિવિધતાને સ્વીકારી નથી. આપણો પહેરવેશથી માંડીને ખાણીપીણી, વર્તન વ્યવહાર આપણું બદલાઈ ગયું છે ને. નવી નવી જાહેરાતો જોઈ સમાજ ક્યાં પહોંચ્યો? હાલો આપણે પણ આગળ વધીએ. સમાજ કેવી વસ્તુ આપે આપણે પણ વાપરીએ. તો આમ સમાજનો ઉત્કૃષ્ટ વિકાસ આજે જાહેરાતના માધ્યમથી નવી નવી વસ્તુનો પરિચય થયો. સામાજિક કાર્ય સરળ બન્યું. પેલા આપણે હાથ ઘરઘંટી હાથની આવતી, એના દ્વારા લોટ પીસી અને રોટલા કરતા. આજે એ ઘંટી એમાંય સુધારા આવે. નાની ઘંટી ક્યાં પહોંચ્યું? ઘરઘંટી સાધનો પહોંચ્યા. તો આ બધી સમાજને જાહેરાતથી નવી વસ્તુનો પરિચય થાય, સમાજને ઉપયોગી બને, ઓછા મહેનતે વધુ સારું કાર્ય આ જાહેરાત ઉપયોગી બને છે. આગળ અન્ય હેતુ, કંપની ઘણા હેતુ સિદ્ધ કરવા માટે પણ જાહેરાત આપે છે. દાખલા તરીકે અત્યારે આઈપીએલ રમાય, એમાં દરેક કંપની ઘણી રિલાયન્સ કંપનીએ ટીમ રાખી. શેના માટે? રિલાયન્સને ક્રિકેટને શું, એ તો ઉદ્યોગ છે નહીં, પણ રિલાયન્સને આખો જ દેશ વિશ્વ ઓળખતું થાય. કિંગફિશર બેંગ્લોરની ટીમ, કિંગફિશર એરલાઇન્સ કંપની છે. કેટલી વસ્તુ બનાવે આપણે ખબર ન હતી, આજે ઓળખતા થયા. તો આમ ઘણી અન્ય તેમના પેઢીનો પરિચય, પેઢીની પેટર્ન, પેઢીના લોગા, ટ્રેડમાર્કથી લોકો પરિચિત બને અને લોકો તેના સુધી પહોંચે અને લોકો ડુપ્લિકેટ અને ઓરિજિનલ વસ્તુનો ખ્યાલ આવે એવા હેતુથી જાહેરાતો આપવામાં આવતી હોય છે. તો આમ આ જાહેરાતના હેતુ કહી શકાય. આની નીચે હું લખાણ કરી અને ટૂંકું મૂકીશ, એનો યોગ્ય વાંચન કરી અભ્યાસ કરશું. હવે અગત્યનો મુદ્દો ચાલુ થાય છે. જાહેરાતના ફાયદા અને મર્યાદા. ફાયદા અને મર્યાદા લગભગ દર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય. તેથી મેં લખ્યું છે મોસ્ટ આઈએમપી ફાયદા અને મર્યાદા. મેં ટૂંકું લખ્યું, તમે હજી આમાં પણ ઊંડાણપૂર્વક લખી શકો. કારણ કે સમયની મર્યાદા અને આપણે આ વિડીયોની મર્યાદાને ધ્યાનમાં રાખી હું તમને ટૂંકો એવો પરિચય આપવાનો પ્રયત્ન. આમાં તમારે હવે મૌલિકતા ઉમેરી અને તૈયારી વધારવાની છે. હાલો તો જોઈએ તેમના ફાયદાની વાત પ્રથમ કરી. ફાયદા ત્રણ ભાગમાં વિભાજિત કરી દીધા છે. ત્રણ વ્યક્તિને ફાયદા. એક ઉત્પાદક, કોને ઉત્પાદન કરે તેને. બીજો કોને ફાયદો? ગ્રાહકને ફાયદો. અને ત્રીજો સમાજને ફાયદો. આમ ત્રણ ફાયદા જોવા મળે છે. ત્રણ રીતે ફાયદા જાહેરાતના ઊભા થાય છે અથવા તો મળે છે. તો પહેલું આપણે ઉત્પાદન. ટૂંકું જ કહી શકાય, કોઈ પણ પેઢી જાહેરાત આપે એને ફાયદો હોય તો જ જાહેરાત આપે. એના ફાયદા વગર એ વ્યક્તિ જાહેરાત આપતા નથી. એના ફાયદા હેતુ સહ જાહેરાત આપે એટલે ઉત્પાદકને તો ફાયદો હશે, પણ કઈ રીતે એની થોડીક આપણે ચર્ચા કરીએ. સંભવિત ગ્રાહકોને જાણ. જે ગ્રાહક આપણો સંભવિત છે, અગાઉ મેં આની આ વાત કેટલી વખત કરી. સંભવિત ગ્રાહક કોને કહેવાય? જે વ્યક્તિ આપણી વસ્તુ ખરીદી શકે, વાપરી શકે તેવા વ્યક્તિને સંભવિત ગ્રાહક કહેવાય. તો આવા વ્યક્તિ સંભવિત ગ્રાહકોને જાણ જાહેરાતના માધ્યમથી કરે અને એ ગ્રાહક કાયમી આપણો બને, એ પેઢીનો ફાયદો. સેલ્સમેનને વેચાણ વધારે. આપણે હેતુમાં બધા મુદ્દા આવી ગયા. સેલ્સમેનનું વેચાણ વધારી શકાય. જાહેરાત આપશે તો સેલ્સમેનનું કાર્ય સરળ બનશે. એ વ્યક્તિ સારામાં સારી રીતે વેચાણ વધારી શકશે. ટૂંકમાં કહું છું, ઉત્પાદન વધતા ખર્ચ કરે. જાહેરાત આપો, વેચાણ વધે. વેચાણ વધે તો ઉત્પાદન વધે. ઉત્પાદન વધે તો મોટા જથ્થામાં કાચા માલની ખરીદી થાય. કાચા માલની ખરીદી મોટા જથ્થામાં કરો એટલે સસ્તા દરે, ઓછા દરે એ માલ પ્રાપ્ત થાય. એટલે આપોઆપ ઉત્પાદન ખર્ચ ઘટે. ઉત્પાદન ખર્ચ ઘટતા નફો વધે. નફાનો લાભ કોને મળે? ઉત્પાદક. આગળ સંસ્થાની પ્રતિષ્ઠામાં વધારો. જે કંપની જાહેરાત આપે છે એ સંસ્થા, એ કંપનીને સમાજ મોટો વર્ગ ઓળખતો હોય છે. અને જે વ્યક્તિના મોઢામાં પેઢીઓના નામ આવડતા હોય ને એ પેઢીની પ્રતિષ્ઠા વધુ કહેવાય. સમાજમાં આવું જ હોય છે. આપણું જે વ્યક્તિનું આપણું નામ જેટલા વધુમાં વધુ આવડે એટલી આપણી પ્રતિષ્ઠા વધુ સ્વાભાવિક છે. તો પેઢીની પ્રતિષ્ઠા વધારવા લોકોને આપણે નથી બોલી જતા ટાટા કંપની, રિલાયન્સ કંપની, નિરમા કંપની, આ એટલા નામ હોઠ ઉપર છવાયેલા છે. તો એ એની પ્રતિષ્ઠા છે. તો આમ જાહેરાતથી
સંસ્થાની પ્રતિષ્ઠા વધે છે, હરીફાઈમાં ટકી રહેવા માટે પણ જાહેરાત ઉપયોગી. કોઈ પણ ઉદ્યોગ આજે હરીફાઈમાં ટકવું હોય છે તો તેને જાહેરાત આપવી પડશે. શા માટે? માલ વેચવા માટે. કારણ કે હરીફો પોતાના માલની જાહેરાત આપે છે, કિંમતોના ભેદ બતાવે છે, તો એ ભેદમાં આપણે પણ આવી નથી જતા. એના માટે આપણે આપણી જાહેરાત આપવી પડે તો જ આપણો ગ્રાહક અથવા નવો ગ્રાહક આપણે ટકી શકશે. તો આવા હેતુસર હરીફાઈમાં ટકવા ઉત્પાદનને આ ઉપરાંત ઘણા ફાયદાઓ પ્રાપ્ત થાય છે. તેથી તો એ ઉત્પાદન આવી જાહેરાતના મોંઘા ખર્ચ કરે છે. અભિનેતા, અભિનેત્રી, ક્રિકેટ સ્ટાર આવા એક જાહેરાત આપવાના 10-10 કરોડ રૂપિયા વસૂલ કરે છે. તો એ 10 કરોડ રૂપિયા ક્યારે પેઢી ચૂકવે? પેઢીને 10 કરોડ કરતાં વધુ નફો થાય એમ હોય તો જાહેરાતના ફાયદા પેઢીને હોય જ છે. તેથી આજે સાર્વત્રિક બની ગયું, સર્વ સ્વીકૃત બની ગયું અને મોટાભાગની પેઢી જાહેરાતનો ઉપયોગ કરતી થઈ છે. હાલો ત્યાર પછી પેઢીની વાત કરીએ. ગ્રાહક. વાત રહી ગ્રાહક. પેઢી જાહેરાત આપે છે, પેઢીને તો ફાયદો હોય તો જ આપે, પણ ગ્રાહકને કઈ રીતે ફાયદો? હાલો તેની વાત. પહેલું, હરીફાઈમાં ટકવા માટે સારી દરેક પેઢી જાહેરાત આપશે, એમાં એને ગુણવત્તા બતાવવી પડે. ગુણવત્તા બતાવશે અને તેના રજિસ્ટ્રેશન કરવા પડે કે જેથી કરી રજિસ્ટ્રેશન કરેલી વસ્તુ હંમેશા સારી હોય. આપને સારી ગુણવત્તામાં જાહેરાતને કારણે વસ્તુ મળશે. જાહેરાત આપેલ માલ ખરીદી કરે છે. આજે અગાઉ મેં વાત કરી, આજે ગ્રાહકો જાહેરાતમાંથી જ માલ ખરીદે છે, કારણ કે એ સ્વીકારે છે કે જાહેરાત એ સ્ટાન્ડર્ડ કંપની જ આપે, સ્ટાન્ડર્ડ માલની જ આપે, તો એ વસ્તુ સારી હોય. તેથી ગ્રાહકને સારી વસ્તુ સરળ ભાવમાં મળશે. હરીફાઈના કારણે માલ સસ્તો મળશે. જાહેરાતો આપશે, ઉપરી જાહેરાત આપશે. એને હરીફાઈની સામે ટકવાનું છે. જાહેરાતનો ખર્ચ ઉપાડવાનો છે અને હરીફોની સામે ટકવાનું છે. એટલે એને જાહેરાતનો હેતુ અત્યારે મુખ્ય શું છે ભારતની અંદર? કિંમત ઓછી બતાવવી. તો કિંમત ઓછી કરશે એટલે અંતે ફાયદો કોને મળશે? આપણને, ગ્રાહકને. તો આમ જાહેરાતથી ફાયદો થાય છે. ઇજારા સાહિબ ઉપર અંકુશ. ઇજારો એટલે શું? એક જ કંપનીનો માલ સારો સમાજ વાપરે તો એ કંપનીનો એ સમાજ ઉપર ઇજારો થાય. જાહેરાત આપવાથી દરેક ગ્રાહકો અલગ અલગ કંપનીમાં વિભાજિત થઈ જશે. બધી કંપનીનો માલ વેચાતો થશે અને કોઈ કંપનીનો પેઢીનો બજારની અંદર ઇજારો રહેશે નહીં. ગ્રાહકને અને પેઢીને સ્વતંત્રતા મળેલી છે. તો નવી પેઢીઓ દાખલ થાય, જૂની પેઢીઓને ખબર પડે કે નવી પેઢીની સાથે ટકવાનું છે, તો એમ અંતે આપને સારી વસ્તુ સારા ભાવ ગુણવત્તાવાળી મળતી થશે. એ પણ ગ્રાહકને ફાયદો છે. પસંદગીના વિકલ્પોમાં વધારો. વર્તમાનપત્ર જેવી ચેનલોમાં પણ પસંદગી. જાહેરાત આપવાથી આપણે અત્યાર સુધી સાબુ ખરીદતા, એમાં કેવી કાયમી વિવિધતા આવે, અલગ અલગ એમાં પેટર્નો બનાવે છે, અલગ અલગ પ્રકારના મિશ્રણ કરે છે, ઉનાળા માટે અલગ, શિયાળા માટેના અલગ. તો આ બધી વસ્તુ આપણે વિવિધતા મળી, પોશાકોની વિવિધતા મળી, ફેશન મળી. આ બધી વસ્તુ કોના કારણે? જાહેરાતના કારણે. બાકી તો એ બનતું જ, પણ આપણા સુધી નહોતું પહોંચતું. હવે આપણા સુધી તરત પહોંચી જાય એટલે આપણે પણ તેને સ્વીકારી લીધું અને આપણા જીવન ધોરણમાં સુધારા કર્યા છે. તો આ જાહેરાત ગ્રાહકને અનેક રીતે. એ ઉપરાંત કીધું છે વર્તમાનપત્ર. આપણે વર્તમાનપત્ર 3 રૂપિયા મળે છે. કઈ રીતે? એમાં લાખો વ્યક્તિઓ જાહેરાત આપે છે. જે જાહેરાતની આવક એને થતા એ વ્યક્તિ વર્તમાનપત્ર ઓછા ભાવમાં આપણને વેચે, તો આપણને કેટલા મોટા પેજ ખાલી 3 રૂપિયા 5 રૂપિયામાં મળે. તો આ અંતે જાહેરાત આપી ત્યાં આપણે વર્તમાન, ભલે ને આપણે વસ્તુ નથી ખરીદતા, પણ વર્તમાનપત્ર તો આપણે સસ્તું મળ્યું. ટીવી ચેનલ ફ્રીમાં, આપણને ફ્રીમાં ઘરે મળે છે. એ તો તમે કેબલ હોય તે, બાકી ઓલી ફ્રી ચેનલ રાખો તો ઈવડા લોકો કઈ રીતે આવક મેળવતા હશે? આપણી પાસે નથી. એને જાહેરાતને આધારે ન્યૂઝ, આજે કોઈ પણ ન્યૂઝ ચેનલ હોય ફ્રીમાં હોય છે. શામે અને અનેક પ્રકારની જાહેરાત મળે છે અને એ ન્યૂઝ ચેનલ આપણે ફ્રીમાં આપે છે. આપણે તો ગ્રાહક વર્ગને મફતમાં મળે તો આપણે તો ફાયદો થયો. તો આવી રીતે જાહેરાત અનેક રીતે ગ્રાહકોને પણ ઉપયોગી બને છે. ત્રીજી વાત કરીએ સમાજની. ગ્રાહક અને સમાજમાં બહુ ડિફરન્ટ નથી. ગ્રાહક એને કહેવાય જે વસ્તુ કંપનીની ખરીદે છે. સમાજ એ કંપની જે વિસ્તારમાં ફેલાયેલી હોય છે ત્યાંનો માનવ સમુદાય, એ સમાજ. દેશની અંદર રહેલા લોકો એ એનો સમાજ. એની વાત કરીએ. સમાજ. માંગ વધતા રોજગારીમાં વધારો.
માંગ વધશે, ઉત્પાદન વધશે, ઉત્પાદન વધારવા શ્રમની જરૂર પડશે, શ્રમની જરૂર પડશે એટલે આપોઆપ સમાજના લોકોને રોજગારી મળશે, તો આમ સમાજને લાભ થશે. ઔદ્યોગિક વિકાસમાં વધારો, જાહેરાત આપશે, માંગ વધશે, નફો વધશે, ઔદ્યોગિક વિકાસ વધશે. ઔદ્યોગિક વિકાસ વધશે એટલે માનવ જીવનનું પરિવર્તન થશે, આવકો વધશે, લોકોની સુખાકારી વધશે, તો અંતે સમાજને લાભ થશે. આંતરરાષ્ટ્રીય બજાર, આજે તમે ઘરે બેસીને વિદેશમાં બનતી વસ્તુની પણ ખરીદી કરી શકો છો. આંતરરાષ્ટ્રીય બજારમાંથી વસ્તુ સ્પેર પાર્ટ લાવીને કંપની તેમાં મિશ્રણ કરીને આપણે વેચે તો સારી ગુણવત્તાવાળી સારા રાષ્ટ્રની વસ્તુ પણ આપણે જાહેરાતના માધ્યમથી મળતી થશે. અંતે સમાજની વસ્તુ સસ્તી પડશે, રોજગારીની તકો પણ મળશે, તો આવી રીતે સમાજને પણ અનેક પ્રકારના લાભો પ્રાપ્ત થશે. તો આમ 3 ઉત્પાદક, ગ્રાહક અને સમાજને જાહેરાતને કારણે ખૂબ લાભ પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ મર્યાદા. ચલો, ફાયદા અને મર્યાદા. તેમાં મર્યાદા, ઊંચી કિંમત. જાહેરાતના ઘણા ફાયદા છે પણ એની મર્યાદા પણ રહેલી છે. એ તો કોઈ પણ પાસું જ્યાં ફાયદા હોય ત્યાં ગેરફાયદા હોવાના છે, તો તેની વાત થોડી કરીએ. ઊંચી કિંમત, કિંમત વધુ. જાહેરાત આપશે, જાહેરાતમાં થતો ખર્ચ અંતે વસૂલ કોની પાસે થાય? ગ્રાહક પાસે. એટલે ખરેખર આપણને એવું લાગે છે કે જાહેરાતને કારણે વસ્તુ સસ્તી થાય. ના, જાહેરાતનો ખર્ચ અંતે આપણે જ ભોગવવો પડે. એટલે જાહેરાતને કારણે આજે આપણે જે વસ્તુ ઘણી ઓછી કિંમતે મળવી જોઈએ પણ એ આજે ઊંચી કિંમતે મળે છે. કારણ કે જાહેરાતનો ખર્ચ અંતે માલિક થોડો ભોગવે, છેલ્લે તો એને નફામાંથી જ આપવાનો છે. તો એ નફો વધારવા એ અંતે તો કિંમત વધારશે. હલકી ગુણવત્તા. આજે જાહેરાતમાં ઘણી વખત ગુણવત્તા હલકી હોય પણ એવું સરસ ડેકોરેશન કરે, એવું મિશ્રણ કરીને જાહેરાત બતાવે, લોકોને એમ થાય ઓહ આ વસ્તુ તો બહુ સારી, જો તો કેટલી સસ્તી મળે. અરે ભાઈ, સસ્તી નથી, એમાં ગુણવત્તા વગરની છે અને તમને લોભાવી દીધા. આવું આપણે ગેરમાર્ગે દોરે છે નાણાકીય. જાહેરાતને કારણે આજે આપણી જીવનશૈલી બિનજરૂરી ખર્ચ તરફ વળી છે. જે વસ્તુ ન હોય તો પણ સારી રીતે ટકી શકતા, પણ આજે જાહેરાતથી આપણે પ્રલોભાઈ ગયા અને એ બિનજરૂરી વસ્તુ ખરીદી કરતા થયા અને તેથી આપણો નાણાકીય વ્યય થાય, જ્યાં જરૂર નથી તો પણ બગાડવા લાગ્યા છે. ખોટી હરીફાઈ ઊભી થઈ છે. ઓલા વ્યક્તિ આવી લીધે આ જાહેરાત આવે, હજી તો હમણાં તમે કંઈક વસ્તુ લાવ્યો કે એની નવી જાહેરાત આવે, જો નવી જાહેરાત હાલો હવે એ ખરીદીએ. અરે એક વસ્તુ ખરીદી લીધી, થોડા સમય સુધી વાપરવી જોઈએ પણ નહીં. આપણી પાસે રકમ છે ને, નામ છે ને, દુરુપયોગ તરફ આગળ છે. કુટેવનું સર્જન, ન જરૂર હોય તો પણ ખરીદી કરવા પ્રેરાશો. રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ, બિનજરૂરી વસ્તુ વાપરતા થશો, તમારું નાણાકીય રોકાણ ઘટી જશે અને રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ થશે. રાષ્ટ્રને નાણાંનો ઉપયોગ નહીં કરી શકે. બેકારી ઘટાડતી નથી. જાહેરાતને કારણે બેકારી ન ઘટે. જાહેરાતને કારણે લોકો વેચાણ કરવું સરળ બની જાય, સેલ્સમેનો ઘટી જાય, ઉત્પાદકીય કોન્ટેન્ટ ઘટી જાય, આપોઆપ કર્મચારી વચ્ચેની કડી ઘટી જાય અને તેને કારણે અંતે બેકારી ઊભી થવાની સંભાવના રહે છે. તો આમ જાહેરાતના ફાયદા પણ છે, જાહેરાતની મર્યાદા પણ જોવા મળે છે. તો આ ચેપ્ટરનું અહીંયા આની નીચે હું લખાણ કરીને આપીશ. આ એક જ મુદ્દો આમાં આવેલો છે. આ મુદ્દો વ્યવસ્થિત તૈયાર કરી લેશો એટલે તમે સારામાં સારી રીતે પરીક્ષામાં ઊંડાણપૂર્વક લખી શકશો. તો આજે એટલું રાખીએ છીએ. હવે આગળના વિડીયોમાં આપણે નવા યુનિટ નંબર 2 ની શરૂઆત કરીશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. ધન્યવાદ.